ગોધરામાં એબીપી અસ્મિતાના અહેવાલની અસર જોવા મળી। 22 કરોડના ખર્ચે તૈયાર થયેલ રેલવે ઓવરબ્રિજ ખુલ્લો મુકાયો। ભુરાવા અને એસટી બસ સ્ટેન્ડને જોડતો રેલવે બ્રિજ ખુલ્લો મુકાયો। એબીપી અસ્મિતાના અહેવાલ બાદ આ બ્રિજને ખુલ્લો મૂકવામાં આવ્યો છે। બ્રિજ ખુલ્લો ન મુકાતા અહીં ભારે ટ્રાફિક જામ સર્જાતો હતો। તો 22 કરોડના ખર્ચે આ બ્રિજ તૈયાર કરવામાં આવ્યો હતો, પરંતુ તેને ખુલ્લો મુકાયો નહોતો। એબીપી અસ્મિતા અહેવાલ પ્રસારિત કર્યો અને ત્યારબાદ તેની અસર જોવા મળી। હવે આ બ્રિજને ખુલ્લો મૂકવામાં આવ્યો છે, જેના કારણે ટ્રાફિકની સમસ્યા અહીં હલ થઈ છે। બનાસકાંઠાના અમીરગઢનું કાકવાડા કે જ્યાં ઉનાળાની શરૂઆતમાં જ પાણીને લઈને કકળાટ થતો જોવા મળી રહ્યો છે। બોરનું પાણી પીવા લાયક ન હોવાથી અન્ય બોર બનાવવામાં આવ્યો, જો કે તે બોરમાં પણ હજી સુધી કનેક્શન આપવામાં આવ્યું નથી, જેના કારણે સ્થાનિકો બાજુમાં આવેલી બનાસ નદીમાં ખાડો ખોદી અને પાણી લાવવી અને વપરાશ કરવા મજબૂર બન્યા। જ્યારે પીવાના પાણી માટે તો લોકોને હાલાકી ભોગવવી પડી રહી છે। પાણીની સમસ્યાને લઈને અનેકવાર પ્રશાસનને રજૂઆતો કરી, તેમ છતાં હજી સુધી કોઈ વ્યવસ્થા કરવામાં આવી નથી અને ગ્રામજનો પાણી માટે વલખા મારી રહ્યા છે। ત્યારે ગ્રામજનોએ માંગ કરી કે તાત્કાલિક ધોરણે પીવાના પાણીની વ્યવસ્થા કરવામાં આવે અને બોરનું કનેક્શન આપવામાં આવે।